નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લાખણી તાલુકાના લીંબાવ ગામના ગૌસ્વામી જગતગીરી ભેમગીરી ગૌસ્વામી આજના રોજ તેમના ઘરે લગ્ન પ્રસંગમાં પિન્ટુગર સંઘ રેખા 18/2/2024ના રોજ લુદ્રા નિવાસી પ્રકાશપુરી ભીખાપુરીની સુપુત્રી તારીખ 19/2/2000ના ગૌરોજ જગતગર ભેમગર ગૌસ્વામી લીંબાવની ભાણેજ પાયલબેન અનંતપુરી રતનપુરી સિસોદરા નિવાસી પાયલ સંઘ રાહુલપુરી લુદ્રા નિવાસી પ્રકાશપુરી ભીખાપુરીની સુપુત્ર લીંબાવમાં લગ્ન પ્રસંગ ઘરે કરેલ છે। 19/2/2024ના રોજ જમાડવાર રાખેલ હતો। લીંબાવ મુકામે ગૌસ્વામી પરિવાર અને અન્ય સમાજના સમસ્ત ગ્રામજનો અને અન્ય સમાજના આગેવાનો રાજકીય મહેમાનોને નામી અનામી મોટી સંખ્યામાં પધારેલ હતા। તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ચા પાણી નાસ્તો ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પરમ મારા મિત્ર શ્રી જગતગીરીના ઘરે પ્રસંગમાં હાજરી આપી હતી। મારું પણ સન્માનિત કરવામાં આવ્યું હતું। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગૌસ્વામી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા। બાપુ નમસ્તે જી। આજે ઓમ નમો ઓમ નાનજી આપણે જે મેરેજ ની અંદર આજે વધારે જશે બાપુ આપણે વિવિધ લગ્નમાં ચોરીસ કરવા માંગો છો તો આપ શું કહેવા માંગો છો જરા? ઓમ નમો જય દેશનામ જય ભારત સાથે જણાવવાનું કે આજે મારા શુભ પ્રસંગની અંદર મારા મોટા દીકરા પિન્ટુ ગીરી તથા મારી ભાણેજ પાયલબેનના શુભ પ્રસંગે મહેમાનો સંતો મંતો અને ગ્રામજનો અને આગેવાનો વડીલો જે આવેલા છે તેમનો હું તન મન ધનથી આભાર વ્યક્ત કરું છું દિલથી। અને સમાજ માટે અને ગ્રામજનોને વડીલોને કહેવા માંગુ છું કે સામાજિક ખર્ચાઓ જે લગ્ન પ્રસંગે હોય કે બીજા પ્રસંગે હોય એ સામાજિક ખર્ચા અમુક નિયમિત પ્રમાણે કરો। દીકરીઓને આપવાનું ધ્યાન થોડું વધારે રાખો, શિક્ષણ માટે થોડું ધ્યાન વધારે રાખો, ફાલતુ ખર્ચાઓ માટે, વ્યસન મુક્ત માટે, આના માટે હું દરેક જગ્યાએ સમાજમાં કહેતો આવ્યો છું અને આજે કહું છું કે શિક્ષણથી આગળ રહો અને વ્યસનથી દૂર રહો। સમાજ માટે અને ગ્રામજનો માટે મારો આ ખાસ સંદેશ છે। અમે અને અમારો પરિવાર સમાજ માટે ઠેરથી આ વાત માટે દરેક જગ્યાએ પ્રોગ્રામો રાખતા છીએ અને કહા જ કે સમાજ માટે સંગઠિત બનો, આગળ બનો, યુવાનો શિક્ષિત બનો, જેમ બને એમ આગળ વધો, એના માટે જય ભારત। જય ભારત। બાપુ બીજું તો બરાબર છે, હવે શિક્ષિત માટે આજે આપણે ગૌસ્વામી સમાજમાં આપ તો વડીલ છો, આગેવાન છો અને જે આપણે આગળ ચર્ચા વિચારણા કરી રહ્યા છો વ્યસન મુક્તિ માટે, શિક્ષણ માટે, રાજકીય કોઈ પણ પ્રકારના જે સામાજિક વ્યવહારો માટે જે ચર્ચા ચાલી છે એ બાબતમાં આપ શું કહેવા માંગો છો? એના વિશે અમે અગાઉ વોટ્સઅપમાં મૂકેલ છે, મિટિંગોમાં ચર્ચા કરેલ છે। હું અને મારો નાનો ભાઈ અને સમાજના વડીલ બંધુઓ યુવાનો બધા દરેક જગ્યાએ કીધેલું છે મિટિંગો કરો, અમે હાજરી આપવા તૈયાર છીએ, અમે અમારી રીતે ભોગ આપવા તૈયાર છે। તમે અમને સાથ સહકાર આપો અને સમાજને સંગઠિત બનાવો, યુવાનોને વ્યસનથી દૂર રાખો। આ ઠેઠથી અમારી એક જ નિયમ છે, યુવાનોને તાલુકાના હોય, બનાસકાંઠાના હોય, ઉત્તર ગુજરાતના દરેક યુવાન વર્ગ ખભે ખભો મિલાવીને અમે આગળ ચાલવા તૈયાર છીએ। વડીલ બંધુઓને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે મહેરબાની કરીને અમને સાથ સહકાર આપો, સમાજ સંગઠિત બનાવો અને યુવાનોને સાથ આપી અને આના વિશે અમને આગળ ધપવા એના વિશે અમે ચર્ચાઓ ચાલુ છે। બરાબર બાપુ, તો એ બાબતને બાપુ આપણે એક ચર્ચા થયેલી હતી આગળ પહેલા કે આપણે આના માટે ગૌસ્વામી સમાજ અને યુવાન મિત્ર મંડળ આગેવાન અને બુદ્ધ માટે સણાતનની અંદર ભવ્યથી ભવ્ય એક મિટિંગ રાખવામાં આવેલ હતી। એ બાબતની જરા થોડી આપ શું કહેવા માંગો છો? એ વાત યુવાનો માટે મેં ચર્ચાઓ કરી હતી અને વોટ્સઅપ દ્વારા મેં એમના મેસેજો મંગાવ્યા હતા અને તારીખ અને વાર મેં નક્કી કરેલો હતો। એ તારીખે સણાતન મુકામે યુવાનો દરેક આવો, આગળ વધો। આપણે હિન્દવાણી 1, હિન્દવાણી 2 અને બનાસકાંઠાના 6 પરગણા દરેક સાથ સહકાર આપો। થરાદ મારુતિ ધામ વિશે મેં ચર્ચા કરેલી, ત્યાં કરેલી, બધા આગળ આવો અને સમાજ હજી થોડીક યુવાનો ધીરે ધીરે પાછો કદમ રાખે છે, વડીલોને આગળ કરો, વડીલો અમને એમ કહે છે કે શાંતિ રાખો, શાંતિ રાખો। અમે જે હાલ છે એ બરાબર છે, બાકી વડીલોને ખાસ વિનંતી છે કે તમે યુવાનોને સાથ સપોર્ટ કરો અને આગળ ધપવા દો। એક સમાજની ઉન્નતિ અને પ્રગતિ માટે સાથ સહકાર આપવા વિનંતી। નમ્ર છે। જય ભારત, જય
નમો